ગુજરાતમાં થોડાક સમયથી જે દારૂ અને ડ્રગ્સને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં બીજેપી સરકાર કેમ ચૂપ છે? આ કયા બીજેપી મંત્રીના સંરક્ષણમાં દારૂ અને ડ્રગ્સનો કારોબાર ચાલી રહ્યો છે? ગદ્દારોને કોણ બચાવી રહ્યું છે? રાહુલ ગાંધીના આ નિવેદનથી રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે અને આ પછી હવે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ રાહુલ ગાંધીની આ ટ્વીટને રીટ્વીટ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સવાલો કર્યા છે. તો આવો જાણીએ શું છે સમાચાર. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ અને કાયદો વ્યવસ્થાને લઈને ટિપ્પણી સામે આવી છે. રાહુલ ગાંધીએ પ્લેટફોર્મ એક્સ પર લખ્યું છે કે ગુજરાતમાં જે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા ચાલી રહી છે તેમાં લોકોએ ખાસ કરીને મહિલાઓએ ફરિયાદ કરી છે કે રાજ્યમાં જે રીતે ડ્રગ્સ, ગેરકાયદેસર દારૂ અને ગુનાખોરી વધી રહી છે તેના કારણે તેમના જીવનમાં અસુરક્ષા વધી ગઈ છે. ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર પટેલની આ ધરતી છે જ્યાં સત્ય, નૈતિકતા અને ન્યાયની પરંપરા રહી છે, પરંતુ પાછલા કેટલાક વર્ષોથી રાજ્યમાં યુવાનોનું ભવિષ્ય ડ્રગ્સ અને અપરાધના કારણે ખૂબ અંધાર્યું બનતું જાય છે. સ્ત્રીઓ ખૂબ મોટી સંખ્યામાં રોડ પર ઉતરી રહી છે કેમ કે અપરાધીઓને સત્તાનું સંરક્ષણ મળેલું છે અને પછી તેમને ખાલી ઉપેક્ષા મળે છે. ગુજરાત પૂછી રહ્યું છે કે બીજેપી સરકાર કેમ ચૂપ છે? આ કયા મંત્રી છે જેમના સંરક્ષણમાં આ બધું ચાલી રહ્યું છે? ગુજરાતમાં ગદ્દારોને કેમ બચાવવામાં આવી રહ્યા છે? એક બીજો મુદ્દો આ યાત્રામાં બેઠક દરમિયાન સામે એ આવ્યો છે તે છે ખેડૂતોની સમસ્યા. થોડાક સમય પહેલા જે અતિવૃષ્ટિ થઈ તેણે હજારો ગુજરાતી પરિવારોને બરબાદ કરી નાખ્યા છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે રાહત પેકેજો માટેનું રટણ અટકતું નહોતું અને આજે ગુજરાત ડૂબ્યું છે. ડબલ એન્જિન સરકાર છે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે અને ના તો પૂરતી રાહત દેખાઈ રહી છે ના તો સંવેદના. ગુજરાતમાં ભયાનક જન આક્રોશ છે. દરેક પરિવારમાં પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતા છે. દરેક પરિવાર હવે પૂછી રહ્યો છે કે ખેડૂતોનું દેવું કેમ ના માફ કરાયું? ડ્રગ્સનો કારોબાર કેમ સાફ નથી થતો? કોંગ્રેસ જનતાની વાત સાંભળતી રહેશે અને બીજેપી સરકારની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચારને સતત ઉજાગર કરતા રહીશું. તો હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાહુલ ગાંધીની આ ટ્વીટને લઈને રીટ્વીટ કર્યું છે અને તેમણે લખ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેમ ડ્રગ્સના મામલે ચૂપ છો? ગુજરાતમાં કોણ છે ગદ્દાર જે રાજ્યની યુવા પેઢીની રગોમાં ડ્રગ્સ ઘુસાડી રહ્યું છે? જવાબ આપો. ચુપ્પી તોડો. ગાંધી અને સરદારની ધરતીનો યુવાન રોજગાર માંગી રહ્યો છે, ડ્રગ્સ નહીં. તમારું મૌન ખૂબ જ ખતરનાક છે. આમ હવે રાહુલ ગાંધીએ જે આ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરી છે ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સાથે જ ખેડૂતોની સમસ્યાને લઈને, તેના કારણે રાજ્યમાં જે રાજનીતિ છે તેમાં ખૂબ ગરમાવો આવી ગયો છે. વાત કરીએ દારૂ અને ડ્રગ્સની તો થોડાક સમય અગાઉ વાવ થરાદ જિલ્લાની જે એસપી કચેરી છે ત્યાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતારવાવાળું નિવેદન આપ્યું હતું. સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પર પણ તેમણે પ્રહારો કર્યા હતા અને આ પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર કહ્યું હતું કે કેટલાક લોકો પાસે ડિગ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં હોય છે પરંતુ તેમની પાસે સંસ્કાર નથી હોતા. અને આ પછી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવે છે અને હવે ગુજરાતના રાજકારણમાં જે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો જે છે તે ખૂબ મોટો બનતો જાય છે અને કોંગ્રેસે ઉત્તર ગુજરાતમાં જે જન આક્રોશ યાત્રા શરૂ કરી છે તે થકી તે જે આ દારૂ અને ડ્રગ્સનો મુદ્દો છે તેને ખૂબ હવા આપી રહી છે. તો રાહુલ ગાંધીની આ પ્રતિક્રિયાને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.